નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ બસ કંડક્ટર અને વૃદ્ધ મુસાફર દાદા સાથે હૃદયદ્વાવક બનેલ સત્ય ઘટના વિશે। રૂટ નંબર 7 અને રમેશભાઈની દિનચર્યા। એસટી ડેપોમાં સવારના 4:30 વાગ્યાનો એલાર્મ વાગ્યો। આકાશમાં હજુ કાળી રાતનો ઓથાર હતો। ચોમાસાના દિવસો હોવાથી હવામાં ભારે ભેજ અને ઠંડક હતી। રમેશભાઈએ પોતાની ખાખી વર્દી પહેરી, ખભા પર કંડક્ટરની ચામડાની બેગ લટકાવી અને હાથમાં ટિકિટ આપવાનું મશીને લીધું। રમેશભાઈ છેલ્લા 15 વર્ષથી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ GSRTCમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા। એમનો રૂટ હતો અમદાવાદથી છોટા ઉદેપુર, એક એવો રૂટ જ્યાં શહેરી ધમાલથી શરૂ થઈ અને અંતરિયાળ ગામડાના સીધા સાદા લોકો સુધીની સફર થતી। રમેશભાઈ સ્વભાવે બહુ શાંત, માયાળુ અને ફરજ પર એકદમ કડક હતા। કોઈ મુસાફર ટિકિટ વગરનો નહીં રહી જાય અને કોઈને ખોટી હેરાનગતિ ન થાય તેનું તેઓ ખાસ ધ્યાન રાખતા। બસના ડ્રાઈવર વિહાનભાઈએ એન્જિન ચાલુ કર્યું। બસ ડેપોમાંથી બહાર નીકળી અને હાઈવે પર દોડવા લાગી। સવારના સમયે મુસાફરો ઓછા હતા, પણ જેમ જેમ સૂરજ ઉપર આવતો ગયો તેમ તેમ બસમાં ભીડ વધવા લાગી। સાંજના સમયની એ દોડધામ વાર્તાનો અસલી વળાંક આ સાંજના સમયે આવ્યો। બસ તરફ ફરી રહી હતી। સાંજના 5 વાગ્યા હતા અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ હતું। બસ બરોડા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર આવી અને ઊભી રહી। અહીંથી ભારે ભીડ બસમાં ચડી। લોકલ બસ હોવાથી પગ મૂકવાની પણ જગ્યા નહોતી। લોકો ઓફિસો અને કારખાનાઓમાંથી છૂટીને પોતાના ગામ તરફ જવા ઉતાવળા થયા। રમેશભાઈ બસના પાછળના દરવાજેથી અંદર ઘૂસ્યા। ભીડ એટલી હતી કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો। ચાલો, ટિકિટ ટિકિટ, પાછળવાળા ભાઈ, ક્યાં જવું છે? રમેશભાઈનો અવાજ બસના ઘોંઘાટ અને એન્જિનના અવાજ વચ્ચે ગુંજતો હતો। એ જ સમયે બસમાં એક વૃદ્ધ દાદા ચડ્યા। તેમના હાથમાં એક જૂની થેલી હતી અને કપડાં એકદમ સાધારણ હતા। ચહેરા પર ગરીબી અને થાકની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી। ભીડના કારણે તેમને બેસવા માટે સીટ ન મળી, એટલે તેઓ બસના વચલા ભાગમાં લોખંડનો પાઇપ પકડીને ઊભા રહ્યા। એક નાની ભૂલ અને મોટી મૂંઝવણ। રમેશભાઈ ટિકિટ આપતા આપતા એ વૃદ્ધ દાદા પાસે પહોંચ્યા। ક્યાં જવું છે દાદા? રમેશભાઈએ પૂછ્યું। દાદાએ ધીમા અવાજે કહ્યું, દીકરા, બોડેલી જવું છે। કેટલા રૂપિયા થયા? રમેશભાઈએ મશીનમાં જોયું। બોડેલીના 65 રૂપિયા। દાદાએ પોતાના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળી કાઢી। તેમાંથી ગળી વળેલી 500ની એક માત્ર નોટ રમેશભાઈના હાથમાં મૂકી। ચોમાસાની સિઝન હોવાથી અને છેલ્લો ફેરો હોવાથી રમેશભાઈ પાસે પણ છૂટા પૈસાની ભારે તંગી હતી। તેમણે ગણતરી કરી। 500માંથી 65 બાદ કરીએ એટલે 435 પરત આપવાના થાય। રમેશભાઈએ ઉતાવળમાં પોતાના ગજવામાંથી 100ની 4 નોટો અને 10ની 3 નોટો કાઢીને દાદાને આપી દીધી। બસમાં એટલી ધક્કામુક્કી થતી હતી અને વરસાદ શરૂ થઈ ગયો હતો હોવાથી બારીઓ બંધ કરવાનો અવાજ આવી રહ્યો હતો। આ દોડધામમાં રમેશભાઈ ઉપરના 5નો સિક્કો આપવાનું ભૂલી ગયા, અથવા તો ઉતાવળમાં ગણતરીમાં ભૂલ થઈ ગઈ। દાદાએ પણ પૈસા ગણ્યા વગર સીધા ખિસ્સામાં મૂકી દીધા। કલાક પછી બસ બોડેથી પહોંચી। વરસાદ બહુ જ મુશળધાર પડી રહ્યો હતો। દાદા ઉતાવળમાં બસમાંથી ઉતરી ગયા અને અંધારામાં ગાયબ થઈ ગયા। અંતરાત્માનો અવાજ। રાત્રે 9 વાગ્યે બસ જ્યારે છોટા ઉદેપુર ડેપોમાં પાછી આવી ત્યારે બધા મુસાફરો ઉતરી ગયા હતા।
રમેશભાઈ બસની છેલ્લી સીટ પર બેઠા. તેમણે ખભા પરથી બેગ ઉતારી અને દિવસભરનો હિસાબ કરવા બેઠા. તેમણે મશીનનો રિપોર્ટ કાઢ્યો અને પોતાના કેશ બોક્સના પૈસા ગણવાનું શરૂ કર્યું. 1 વાર, 2 વાર, 3 વાર રમેશભાઈએ પૈસા ગણ્યા. દર વખતે કેશ બોક્સમાં 35 વધારે નીકળતા. રમેશભાઈ વિચારમાં પડી ગયા. આ વધારાના રૂપિયા ક્યાંથી આવ્યા? તેમણે આખા દિવસના મુસાફરો યાદ કર્યા. અચાનક તેમને સાંજના એ વૃદ્ધ દાદા યાદ આવ્યા. રમેશભાઈના મગજમાં ઝબકારો થયો. અરે રે, મારા દાદાને 435 આપવાના હતા, પણ મેં ઉતાવળમાં 400 જ આપ્યા. ના, ઊભા રહો, મેં 35 ઓછા આપ્યા છે. તે રાત્રે રમેશભાઈ ઘરે ગયા, પણ તેમને ઊંઘ ના આવી. પલંગમાં આડા જ પડ્યા હતા. તેને ગરીબ દાદાનો ચહેરો દેખાતો હતો. એક ગરીબ માણસ માટે 35 રૂપિયા પણ બહુ મોટી રકમ હોય. કદાચ એ એમના રાતના શાકભાજીના કે દવાના પૈસા હોય તો. મેં જાણી જોઈને પાપ નથી કર્યું, પણ મારી ભૂલથી એક ગરીબના પૈસા મારી પાસે રહી ગયા. રમેશભાઈનો અંતરાત્મા તેમને ઝંઝોળી રહ્યો હતો. તેમણે નક્કી કર્યું કે ગમે તેમ કરીએ એ દાદાને શોધવા પડશે. બીજા દિવસની સવાર અને આશ્ચર્ય. બીજા દિવસે સવારે એ જ રૂટની બસ લઈને રમેશભાઈ ફરી નીકળ્યા. જ્યારે બસ બોડેલી બસ સ્ટેન્ડ પર આવીને ઊભી રહી, ત્યારે રમેશભાઈની નજર સતત દરવાજા તરફ હતી. તેઓ આશા રાખતા હતા કે કદાચ એ દાદા આજે પણ અહીં ક્યાંક જોવા મળી જાય. પણ અડધો કલાક ઊભા રહેવા છતાં કોઈ દેખાયું નહીં. રમેશભાઈ ભારે હૈયે બસ આગળ વધારવા ડ્રાઈવરને બેલ મારવા જતા જ હતા, ત્યાં જ પાછળથી એક અવાજ આવ્યો. એ ભાઈ, ઊભા રહો, જરા કંડક્ટર ભાઈને મળવું છે. રમેશભાઈએ પાછળ ફરીને જોયું. એ જ જૂની થેલી, એ જ સાધારણ કપડાં અને એ જ વૃદ્ધ દાદા. દાદા હાંફતા હાંફતા બસની અંદર આવ્યા. રમેશભાઈના જીવમાં જીવ આવ્યો. તેઓ તરત બોલ્યા, દાદા, હું તમને જ શોધતો હતો. ગઈકાલે મારી ભૂલ થઈ ગઈ હતી. પણ રમેશભાઈ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ દાદાએ હસીને પોતાના ખિસ્સામાંથી 50ની એક નોટ કાઢી અને રમેશભાઈના હાથમાં મૂકી દીધી. રમેશભાઈ અવાક થઈ ગયા. તેમણે પૂછ્યું, દાદા, આ શેના રૂપિયા? દાદાએ હાથ જોડીને નમ્રતાથી કહ્યું, દીકરા, ગઈકાલે રાત્રે જ્યારે હું ઘરે પહોંચ્યો અને મેં પૈસા ગણ્યા, ત્યારે મને ખબર પડી કે તે મને ભૂલથી 50 વધારે આપી દીધા હતા. મારી ટિકિટ 65ની હતી. મેં તને 500 આપ્યા. તે મને 400ની જગ્યાએ ભૂલથી 450 આપી દીધા હતા. દાદાની પોતાની ગણતરીમાં ભૂલ હતી અથવા રમેશભાઈના કેસમાં ક્યાંક બીજી ગડબડ થઈ હતી. પણ દાદાને એમ હતું કે એમની પાસે કંડક્ટરના વધારે પૈસા આવી ગયા છે. મને થયું કે તું તો સરકારી નોકર છે. રાત્રે તારો હિસાબ નહીં મળે તો તારે તારા ખિસ્સામાંથી ભોગવવા પડશે. તારા છોકરા ભૂખ્યા ન રહે એટલે હું સવારનો અહીં તારી બસની રાહ જોઈને બેઠો છું. માનવતાનો સાચો મિલાપ આ સાંભળીને રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. બસમાં બેઠેલા અન્ય મુસાફરો પણ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. રમેશભાઈએ દાદાના બંને હાથ પકડી લીધા અને કહ્યું, દાદા, તમે કેટલા મહાન છો. સાચું કહું તો ગઈકાલે રાત્રે મારો હિસાબ ગણતા મારા કેશ બોક્સમાં 35 વધારે નીકળ્યા હતા. મને એમ હતું કે મેં તમને ઓછા પૈસા આપ્યા છે, એટલે હું પસ્તાવો કરતો હતો અને તમે મને તમારા સમજી અને મારા પૈસા પાછા આપવા સવારના અહીં ઊભા છો. બંને જણા વચ્ચે પૈસાની ગણતરીની જે પણ ભૂલ થઈ હોય, પણ એક વાત સાબિત થઈ ગઈ હતી કે બંનેના દિલમાં અદ્ભુત પ્રામાણિકતા હતી. રમેશભાઈએ એ 50ની નોટ દાદાને પાછી આપી અને પોતાના ખિસ્સામાંથી બીજા 35 કાઢી અને દાદાના હાથમાં મૂક્યા.
તેમને કહ્યું, દાદા, આ પૈસા હવે ગણતરીના નથી, આ આપણી પ્રામાણિકતાના છે. આજે તમે મને શીખવ્યું કે દુનિયામાં હજુ પણ સાચી માનવતા જીવતી છે. દાદાએ આશીર્વાદ આપતા રમેશભાઈના માથે હાથ મૂક્યો. બસમાં બેઠેલા તમામ મુસાફરોએ તાળીઓના ગડગડાટથી આ દ્રશ્યને વધાવી લીધું. વિહાનભાઈએ બસનું હોર્ન વગાડ્યું અને બસ ફરી એકવાર હાઈવે પર દોડવા લાગી. પણ આજે એ બસમાં માત્ર મુસાફરો નહોતા, માનવતાની સુગંધ પણ સવાર હતી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.